સમય થયો ભગવતી કૌશલ્યા પોતાના રાજમહેલની અંદર સુતા છે. બરોબર 11:30 થયો, મધ્યાહની તૈયારી અને શહેર ત્યાં બારી ખોલી અને ભગવાન શત્રુઘ્ન રૂપમાં ધીમે 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 ઓરડાની અંદર પ્રગટ કરી અને ભગવતી કૌશલ્યાની હાથે પ્રગટ થયા. કૌશલ્યાએ બે હાથ જોડ્યા. જય હો અખિલ બ્રહ્માંડના નાયક ભય પ્રગટ કૃપાલા ધીર દયાલા કૌશલ્યા હિતકારી હતારી મનારી અદ્ભુત રૂપ વિચારી. ભગવતી કૌશલ્યાની સામે સાક્ષાત ભગવાન. જય હો અખિલ બ્રહ્માંડના નાયક તમારો જય હો મારા નાથ. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, અત્યારે મારી સામે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મનહારી અદ્ભુત રૂપ વિચારી. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ વેદ કહે બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે થોડો દીકરો કહેવાય, તું તો મારો બાપ થઈ ગયો. જો તારે દીકરો બનવું હોય તો બની જા નાનું બાળક, આવી જા મારા ખોળામાં અને જોઈ લે કે ભારતની જનતાનો પ્રેમ કેવો છે. બની જાય એક વખત બાળક અને બરોબર 12 વાગે પરમાત્માએ એકદમ નાનું એવું રૂપ લીધું. માતા પુની બોલી સુમતી બોલી કજહું તારા રૂપ કી જૈસી સુલીલા અતિશયશીલા યસુન પરમ અનુપા. એકદમ નાના બાળકનું રૂપ લઈ અને પરમાત્મા બરોબર બપોરે 12 વાગે માં કૌશલ્યાના ખોળામાં ઉઠા. કૌશલ્યા હવે બોલાવતા નથી. જ્યારે દીકરો કહેવા જાય ને ત્યારે યાદ આવી જાય આનો મારો બાપ છે અને મારો દીકરો કહેવો કેમ. એટલે ભગવાને ધીમે ધીમે રડવાનું શરૂ કરી દીધું, છતાંય બોલ્યા નહીં. એટલે પરમાત્માએ સહેજ અમથું હરિયું બધાયું, જોર જોરથી રડવા લાગ્યા અને બહારથી એક દાસી આવી ઓરડો ખોલ્યો અને જોયું તો મારા પડખામાં એક સુંદર મજાનું બાળક ભૂગવાટા કરે અને દાસી દોડી મહારાજા વધાયો હો. દશરથજી કઈ શું થયું? મા કૌશલ્યાએ એક દીકરાનો જન્મ આપ્યો. મહારાજા દશરથજીના ગળામાંથી હોનાની માળાઓ બ્રાહ્મણોને દાનમાં મળ્યા દેવા, સંતોને ગાયો દેવા મળ્યા. જય હો બીજી દાસી દોડતી આવી. મહારાજા વધાયો હો. કઈ એક દીકરાનો જન્મ આપ્યો અને દશરથજી નાચવા લાગી ગયા. જય